ચાલો Sweat equity shares. Please point ध्यानથી સમજો. Sweat equity share issue કરવા રિલેટેડ પ્રોવિઝન શું છે, નિયમો શું છે? સેક્શન 84. પહેલા એની ડેફિનેશન લખો છો, એની સાથે સાથે આપણે સ્વેટ ઇક્વિટી શેરનો આખો કન્સેપ્ટ શું છે, કોને ઇશ્યુ કરવામાં આવે, ક્યારે ઇશ્યુ કરવામાં આવે, કેવી રીતે ઇશ્યુ કરવામાં આવે, એ બધા પોઈન્ટ આપણે આની સાથે ડિટેલમાં જોઈશું. તો પહેલો પોઈન્ટ લખો છો, કંપની જે પણ કંપની છે, આ કંપની શું કરે છે? To its employee or director. કંપની પોતાના એમ્પ્લોયી કે ડાયરેક્ટરને શું કરે છે? ઇશ્યુ ઇક્વિટી શેર્સ. જો નોર્મલ કન્ડિશનમાં શું હોય કે હું કંપની છું, માની લો કંપનીને રૂપિયાની જરૂર છે, કંપની અનાઉન્સમેન્ટ કરે, જાહેરાત કરે, પ્રોસ્પેક્ટસ દ્વારા જાહેરાત કરે કે ભાઈ અમારી કંપનીના શેર જેને ખરીદવા હોય આવો, હવે ઇશ્યુ કરીશું. માની લો તમે બધા એવા શેર ખરીદવા, તમને શેર ઇશ્યુ કર્યા, તો કંપનીએ તમને શેર ઇશ્યુ કર્યા. શું તમે કંપનીના એમ્પ્લોયી હતા? નહીં. શું તમે કંપનીના ડાયરેક્ટર છો? નહીં. એક નોર્મલ પર્સનને શેર ઇશ્યુ થાય, અને શેર ઇશ્યુ થાય પછી એ વ્યક્તિ કંપનીનો શેર હોલ્ડર અને મેમ્બર બને. કન્સેપ્ટ ખ્યાલ આવે છે? એકદમ બેઝિક થી સ્ટાર્ટ કર્યું છે. પણ અહીંયા મેં જે બોર્ડ પર લખ્યું, ત્યાં કંપની એક નોર્મલ વ્યક્તિને શેર ઇશ્યુ નથી કરતી. કોને શેર ઇશ્યુ કરે છે? જે ઓલરેડી કોણ છે? કંપનીનો એમ્પ્લોયી છે કે પછી કંપનીનો ડાયરેક્ટર છે. સમજાય છે પોઈન્ટ શું કહેવા માંગે છે? કેવી રીતે શેર ઇશ્યુ કરે છે? at a discount or for consideration other than cash. For consideration other than cash. સમજો, કંપનીએ ના એમ્પ્લોયી કે ડાયરેક્ટરને શેર ઇશ્યુ કર્યા એટ અ ડિસ્કાઉન્ટ. 100 રૂપિયાનો શેર હતો, 40 રૂપિયામાં આપી દીધો, 60 રૂપિયા ડિસ્કાઉન્ટ. મજા છે. ગઈકાલે 10 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવાની પણ ના પાડતા, યાદ છે? સેક્શન 50. આજ સીધું 60 આપી દીધું. આટલા ખાલી એક્ઝામ્પલ માટે છે. એ 60 20 રૂપિયા પણ હોઈ શકે, 2 રૂપિયા પણ હોઈ શકે, 100 રૂપિયા પણ હોઈ શકે. 100% ડિસ્કાઉન્ટ મોફતમાં લઈ દો જલસા. બીજો શબ્દ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શું છે?
or for a consideration other than cash. Consideration એટલે શું? બદલામાં કંઈક લેવું, વળતર મેળવવું. કંપની એક શેર આપ્યો, બદલામાં તમે એને 80 રૂપિયા આપ્યા, તો 80 રૂપિયા શું કહેવાય? કન્સિડરેશન. અહીંયા શું લખ્યું છે? કન્સિડરેશન તો લઈશું. બેટા કંપની છે, મફતમાં તો કંઈ નહીં આપે. પણ આ કન્સિડરેશન શું છે? બોલો શું છે? અધર ધેન કેશ. સર આ ન સમજાય. દાદા સમજાય. જો તમે એક કંપની બનાવી, સીએ બની ગયા, પછી એક કંપની બનાવી, કોઈ કે યુનિક આઈડિયા આવ્યો તમારા મગજમાં, કંપની બનાવી 2, 4, 6 મહિના થઈ ગયા, પણ જેવો આઈડિયા છે એવું કંઈ ચાલતું નથી. સ્વિગી છે અત્યારે કેટલી બધી ફેમસ કંપની છે. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, સ્વિગી 7-8 વર્ષથી માર્કેટમાં છે. આપણે છેલ્લા 1-2 વર્ષથી નામ સાંભળીએ છીએ. માર્કેટમાં ક્યાંથી છે? 7-8 વર્ષથી છે. સમજાય છે ને? ઇટ મીન્સ શરૂઆતમાં 4-5 વર્ષ એણે સખત સ્ટ્રગલ કર્યું હશે. તમારે પણ એવું થયું, તમે કંપની શરૂ કરી, આઈડિયા બહુ સારો હતો, માની લો સ્વિગી જેવો છે કે ભાઈ હોમ ડિલિવરી કરશો, ઘરે મેચ આવતી હોય, ઘરે કોઈ હોય નહીં, ઈચ્છા બહુ થાય હોટલમાં મંગાવી, પણ પહેલાં તકલીફ શું હતી? લેવા જવું પડે. માણસ માત્ર હોય એટલે આળસ તો હોય જ, એટલે આપણે લેવા જઈએ. પછી બિચારા ઘરના લેડીઝ હોય અને ઘરનું ખાવાનું બનાવવું પડે. હવે એવું નથી, લેડીઝ આવે છે કે આ સ્વિગી કરી દઈએ, જવાનું બદલાય. આપણે મેઇન પોઈન્ટ પર આવીએ, આપણે નથી ભટકવાનું. 4-6 મહિના થઈ ગયા, કંપની બરાબર નથી ચાલતી. તમે શું કહ્યું? કોઈ એક વ્યક્તિ જેને આ ફિલ્ડમાં 5-10 વર્ષનો અનુભવ, એવા વ્યક્તિને રિક્વેસ્ટ કરી કંપનીમાં આવો, બહુ મોટી કંપની બનાવશો, ધમાલ મચાવી દેશે, માર્કેટમાં ધૂમ મચા દેગે. સામેવાળા કીધું એ પ્રમાણે 5-10 વર્ષનો અનુભવ હતો, એક્સપર્ટ હતો, એને બધું સાંભળ્યું. આવું તે રોજ સાંભળતો, એને એ બધું છોડ, સેલરી કેટલી આપશો એ વાત કરી. વધારે સેલરીની તો ઓફર થઈ શકે એમ નથી. કેમ? આપણે જ અલગ ડોલક છીએ, સક્સેસફુલ હોત તો એને પકડવા જવો ના પડે હોત. આપણે જ અલગ ડોલક છીએ, પગાર આપી શકીએ એમ નથી. આપણે કીધું આપશું, પગારનું ટેન્શન ના કરો, દર મહિને 25-30 હજાર લઈ જજો. કે 25,000 ગાડીની EMI છે, આપણે 25,000ની ઓફર કરી. એટલે સ્વાભાવિક છે પહેલી નજરમાં ના પાડે, પણ પછી આપણે એની ઓફર કરી, કામ કરી. હું તમને અમારી કંપનીના 10% શેર આપું, બદલામાં તમારે તમારી સર્વિસ મને આપવાની. મેં કીધું એ પ્રમાણે એક્સપર્ટ હતો, અનુભવી હતો. એને જો કંપનીમાં પર્સપેક્ટિવ લાગશે, કંપનીમાં દમ લાગશે, તો એ વિચારશે કે ભાઈ અત્યારે મને કઈ સેલરી નહીં મળે, સેલરી બદલામાં અત્યારે મને શેર મળે છે મફતમાં, પણ જો 1-2-3 વર્ષ વ્યવસ્થિત કામ કર્યું, સ્વિગી જેવું નામ બનાવી દીધું, અને પછી હું એ 10% શેર કોઈને આપીને જતો રહ્યો, બાકી જિંદગી કામ નહીં કરવું પડે, એકલા રૂપિયા થઈ જશે. સમજાય છે? તો બસ સીધા એ 10% 100-200 કરોડમાં જ વેચાય, બાકી લાઈફ કામ નહીં કરવું પડે. તો એ વ્યક્તિ એગ્રી થઈ, એટલે સારું 10% શેર આપતો મને, હું તમારાથી 1 વર્ષ કામ કરવા તૈયાર છું. તો અહીંયા એની પાસેથી આપણને કન્સિડરેશન તો મળ્યું છે, કામ કન્સિડરેશન મળ્યું ને, પણ એ કન્સિડરેશન કેવું છે? અધર ધેન કેશ. ઘણી વાર શું થાય, આવો જ હમણાં મેં ડાયરેક્ટર કીધું, એનો જેવો જ કોઈ વ્યક્તિ હોય જેને કોઈ પેટન્ટ લઈ લીધી હોય, જેને કોઈ પેટન્ટ લઈ લીધી હોય અને કંપનીને પેટન્ટની જરૂર છે, તો પહેલા એ વ્યક્તિ આપણને જ પૂછે કેટલામાં ખરીદવી છે. ખરીદવાવાળા તો આપણા પાસે કોઈ ફંડ હોય નહીં, એટલે આપણે કીધું ભાઈ પૈસા જ નથી, પણ તમે 5% શેર આપો. ત્યારે પણ સેમ વસ્તુ, જેની પાસે પેટન્ટ છે, જો એને એવું લાગે કે આ કંપનીમાં દમ છે, 2-3 વર્ષમાં કંપની બહુ મોટી બની જશે, તો પછી પૈસે હોગે
તો એ વ્યક્તિ આપણને પેટન્ટ આપી, બદલામાં આપણે એને શું આપી દીધા? કંપનીના શેર ફોર કન્સિડરેશન અધર ધેન કેશ. તો સેકન્ડ પોઈન્ટ છે, બધાને સમજાયું? હવે હું એના પછીનું સેન્ટેન્સ લખીશ ને તો ઇઝીલી સમજાઈ જશે. કંપની ઇશ્યુ ઇક્વિટી શેર ટુ ઇટ્સ એમ્પ્લોયી ઓર ડાયરેક્ટર એટ અ ડિસ્કાઉન્ટ or for consideration other than cash. શા માટે? for providing know-how. for providing know-how એટલે જાણકારી આપવી, એને પેટન્ટ આપી, ગુડવિલ આપી, રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક આપ્યો, કંઈ પણ know-how, કે ફોર્મ્યુલા આપી, કોરોના વેક્સિનની ફોર્મ્યુલા આપી, એને આપણને પ્રોવાઈડ કર્યું કંઈક know-how, એની જાણકારી આપી. or making available right in the nature of intellectual property or value addition. Whatever name called. શું કે છે? આપણે સામેવાળાને ડિસ્કાઉન્ટથી શેર શા માટે? ફોર પ્રોવાઇડિંગ know-how. એણે આપણને કંઈક એવી જાણકારી આપી જે આપણી પાસે નથી. ઓર મેકિંગ અવેલેબલ રાઈટ, એણે આપણને કોઈ રાઈટ અવેલેબલ કરાવ્યો. કે માની લો મિસ્ટર એક્સ ના નામ પર કોઈ પેટન્ટ હોય તો પહેલા એ પેટન્ટ યુઝ કરવાનો રાઈટ કોની પાસે હોય? મિસ્ટર એક્સ પાસે. પણ એણે આ પેટન્ટ આપણને કંપનીને આપી દીધી, તો હવે કંપની પાસે આ રાઈટ અવેલેબલ થઈ ગયો. હવે કંપની પણ આ રાઈટનો યુઝ કરી શકશે. મેકિંગ અવેલેબલ રાઈટ ઇન ધ નેચર ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર વેલ્યુ એડિશન. મેં હમણાં કીધું એ પેટન્ટ છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય, કે વેલ્યુ એડિશન થાય. એણે આપણને એવી કોઈક જાણકારી આપી, એવો કોઈક રાઈટ આપ્યો જેનાથી વેલ્યુ એડિશન થાય. વેલ્યુ એડિશન થવું એટલે વસ્તુની કિંમત વધી ગઈ, આપણી પાસે જે હતું એ વસ્તુ હજી બેટર થઈ. બાય વોટ એવર નેમ કોડ, એટલે તમે એને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી નામ આપો, વેલ્યુ એડિશન નામ આપો, કે બીજું ગમે તે નામ આપો. મહત્વનું આ છે મેકિંગ અવેલેબલ રાઈટ. ક્લિયર છે? આ શું થયું? સ્વેટ ઇક્વિટી શેરની ડેફિનેશન. ને સાથે સાથે આખો કન્સેપ્ટ પણ આપણા માટે ક્લિયર થઈ ગયો. કોને ઇશ્યુ થાય, શા માટે ઇશ્યુ થાય, કઈ રીતે ઇશ્યુ થાય. તો સ્વેટ ઇક્વિટી શેરની ડેફિનેશન શું થશે? સ્વેટ ઇક્વિટી શેર means such shares as are issued by company to its employee or director. ફરી વાર શું સેન્ટેન્સ બોલ્યો? Sway equity share means such equity share as are issued by company to its employee or director at a discount or for consideration other than cash, for providing know-how or making available right in the nature of intellectual property or value addition by whatever name called. આને આપણે શું નામ આપીશું? સ્વેટ ઇક્વિટી શેર્સ. દરેકને સ્વેટ ઇક્વિટી શેરનો મીનિંગ સમજાયું. હવે આગળ વધીએ. એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પોઈન્ટ નંબર 2. કંપનીએ જો
ઇશ્યુ કરવા છે કોને? એના એમ્પ્લોયી કે ડાયરેક્ટરને. તો કંપનીએ સૌથી પહેલા શું કરવું પડશે? કંપનીએ સૌથી પહેલા એસઆર પાસ કરવું પડશે. કંપનીએ સૌથી પહેલા શું પાસ કરવું પડશે? સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરવું પડશે. તમારા જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે એમની પાસેથી તો પરમિશન લો કે ભાઈ આપણે નવા ઇક્વિટી શેર બહાર પાડવાના છીએ, ડિસ્કાઉન્ટથી બહાર પાડવાના છીએ, અથવા તો ફોર કન્સિડરેશન અધર ધેન કેશ માટે બહાર પાડવાના છીએ. મેમ્બરની પરમિશન તો પહેલા લેવી પડે. તો એસઆર પાસ કરીશું અને આ એસઆર ની અંદર લખવું જરૂરી છે. શું લખવું જરૂરી છે? નંબર ઓફ શેર, કેટલા ઇક્વિટી શેર બહાર પાડવા છે, માર્કેટ વેલ્યુ, અત્યારે તમારે એક શેરની માર્કેટ વેલ્યુ શું ચાલે છે, કન્સિડરેશન ઇફ એની. કારણ કે ઉપર જોયું એ પ્રમાણે કદાચ આપણે ન પણ લઈએ કન્સિડરેશન, મેં કીધું 0 રૂપિયા ઉપર પણ ઇશ્યુ કરીએ, કદાચ લઈએ પણ ખરા, તો જો કોઈ બદલામાં કન્સિડરેશન લીધું હોય તો એ કન્સિડરેશન કેટલું લીધું છે, અને ક્લાસ ઓફ એમ્પ્લોયી or director to whom state equity shares are issued. અને જે એમ્પ્લોયી કે ડાયરેક્ટરને તમે શેર ઇશ્યુ કર્યા છે એ કયા ક્લાસના છે? ક્લાસ એટલે સ્ટાન્ડર્ડ વાઇઝ ક્લાસ ની બરાબર છે, એમની કેટેગરી વાઇઝ કઈ કેટેગરીના એમ્પ્લોયી કે ડાયરેક્ટરને તમે આ સ્વેટ ઇક્વિટી શેર ઇશ્યુ કર્યા છે. બીજો એક પોઈન્ટ છે, આ સ્વેટ ઇક્વિટી શેર કેવા હોવા જોઈએ? સેમ ક્લાસ એઝ ઓલરેડી ઇશ્યુડ. કે તમે ઓલરેડી જે શેર ઇશ્યુ કર્યા છે એવા જ શેર હોવા જોઈએ ઇક્વિટી શેર. એટલે માની લો આપણે પહેલા ઇક્વિટી શેર ઇશ્યુ કર્યા હોય ઓફ 10 each અને સ્વેટ ઇક્વિટી શેર આપણે ઇશ્યુ કરવા માંગતા હોય 100 each, તેવું પોસિબલ નથી. તમે ઓલરેડી જે શેર બહાર પાડી દીધા છે એવા જ શેર હોવા જોઈએ, નવી કેટેગરી ઊભી કરી શકાય. ક્લિયર છે? કેટલા સમયમાં સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડી દેવા પડે, ઇશ્યુ થઈ જવા જોઈએ, સોરી, within 12 months from date of passing SR. તમે SR પાસ કર્યું એના 1 વર્ષમાં એમ્પ્લોયી કે ડાયરેક્ટરને શું થવું જોઈએ? સ્વેટ ઇક્વિટી શેર ઇશ્યુ થઈ જવા જોઈએ. અને લોક ઇન પીરિયડ 3 years નો હશે. લોકિંગ પીરિયડ કેટલા સમયનો હશે? 3 વર્ષનો. લોકિંગ પીરિયડ એટલે સમજાય છે ને, જે એમ્પ્લોયી કે ડાયરેક્ટરને આપણે શેર આપ્યા હોય એ વ્યક્તિ આ શેર બીજા કોઈ વ્યક્તિને વેચી શકે કેટલા સમય માટે? હવે પછીના 3 વર્ષ માટે. ક્લિયર પોઈન્ટ છે? એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એમ્પ્લોયી કે ડાયરેક્ટરને શેર ઇશ્યુ કરવાના, પણ આ એમ્પ્લોયી કે ડાયરેક્ટર તરીકે કોણ હોઈ શકે? પહેલો પોઈન્ટ છે permanent employee of company whether in India or
outside India. પહેલો પોઈન્ટ બધાને સમજાયો? કંપની છે તો કંપનીમાં એમ્પ્લોયની અલગ અલગ કેટેગરી હોય, તેમાંથી જે પરમેનન્ટ એમ્પ્લોય હોય એને શું થઈ શકે? સ્વેટ ઇક્વિટી શેર ઇશ્યુ કરી શકે. આ એક છૂટ આપી છે. શું છૂટ આપી છે? કે ભાઈ આ પરમેનન્ટ એમ્પ્લોય એ ઇન્ડિયામાં કામ કરે છે કે આઉટસાઇડ ઇન્ડિયામાં, એનાથી ફરક પડતો નથી. ક્લિયર પોઈન્ટ છે. સેકન્ડ પોઈન્ટ, director of company whether full-time or not. જો કંપનીમાં જે અલગ અલગ ડાયરેક્ટર કામ કરતા હોય, આ ડાયરેક્ટર બેમાંથી એક પ્રકારના હોઈ શકે. એક હોઈ શકે ફૂલ ટાઈમ ડાયરેક્ટર. ફૂલ ટાઈમ ડાયરેક્ટર એટલે જે પૂરેપૂરો સમય કંપનીમાં જ કામ કરે છે, બીજી કોઈ જગ્યાએ કામ કરતા નથી. અને બીજા ડાયરેક્ટર કયા હોય? પાર્ટ ટાઈમ. બીજી કેટેગરી આવે ડાયરેક્ટર, ખાલી ડાયરેક્ટર. બરાબર? એટલે કોઈ એવો પાર્ટ નહીં પાડવાનો ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ. બે કેટેગરી છે, ડાયરેક્ટર અને ફૂલ ટાઈમ ડાયરેક્ટર. જો ખાલી ડાયરેક્ટર શબ્દ હોય તો એનો મીનિંગ કેવો હોય કે આ વ્યક્તિ બીજી કંપનીઓમાં પણ ડાયરેક્ટર તરીકે કામ કરતો હશે. અને જો એ ફૂલ ટાઈમ ડાયરેક્ટર હોય તો એનો મીનિંગ એવો થાય કે આ કંપનીમાં ડેડિકેટેડ ડાયરેક્ટર છે, ફૂલ ટાઈમ કંપનીમાં જ કામ કરે છે. ટાઈમિંગ વાઇઝ ફૂલ ટાઈમ નહીં ગણવાનું કે સવાર 9 થી 5 આવે છે, એમ આવતો હોય નહીં આવતો અલગ વાત છે. ટૂંકમાં કંપની સિવાય બીજે કંઈ કામ કરતો નથી. તો અહીંયા પણ ક્લિયર કરી દીધું કે ફૂલ ટાઈમ ડાયરેક્ટર છે કે પછી ડાયરેક્ટર છે, એનાથી કોઈ ફરક પડતો નથી. અને ત્રીજી કેટેગરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ત્રીજી કેટેગરી બહુ ઇન્ટરેસ્ટિંગ કેટેગરી છે. Employee or director as defined in 1 or 2. કયા એમ્પ્લોય કે ડાયરેક્ટર ની વાત કરીએ છીએ? જે આપણે શું કર્યા? ઉપરના પોઈન્ટ 1 અને 2 માં ડિફાઇન કર્યા એ, એટલે કે પરમેનન્ટ એમ્પ્લોય અને ડાયરેક્ટર of subsidiary company whether in India or outside India. એટલે આ સબસિડરી કંપની ઇન્ડિયાની છે કે આઉટસાઇડ ઇન્ડિયાની, એનાથી ફરક પડતો નથી. અને ઓફ હોલ્ડિંગ કંપની, તો એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ જોયો. સબસિડરી કંપનીમાં આપણે શબ્દ વાપર્યા, એક સેકન્ડ ફરીથી સમજો. પરમેનન્ટ એમ્પ્લોય કંપનીનો હોય કે સબસિડરી કંપનીનો હોય, એને તમે સ્વેટ ઇક્વિટી શેર પાર પાડી શકો. પરમેનન્ટ એમ્પ્લોય કંપનીનો હોય અને ઇન્ડિયામાં રહેતો હોય કે આઉટસાઇડ ઇન્ડિયામાં, એનાથી ફરક પડતો નથી. પરમેનન્ટ એમ્પ્લોય સબસિડરી કંપનીનો હોય તો આ સબસિડરી કંપની ઇન્ડિયામાં છે કે આઉટસાઇડ ઇન્ડિયામાં, એનાથી ફરક પડતો નથી. એવું પણ બને ને, સબસિડરી કંપની જેના આપણે શેર ખરીદ્યા છે ઇન્ડિયાની કંપની છે અથવા તો આઉટસાઇડ ઇન્ડિયા, તો ઇન્ડિયાના પરમેનન્ટ એમ્પ્લોય પણ આવી ગયા અને આઉટસાઇડ ઇન્ડિયાના પરમેનન્ટ એમ્પ્લોય પણ આવી ગયા. પણ જો હોલ્ડિંગ કંપની હોય તો તમે પોતે સબસિડરી કંપની છો. A લિમિટેડ, B લિમિટેડ. A લિમિટેડ હોલ્ડિંગ કંપની છે, B લિમિટેડ સબસિડરી. અત્યારે આપણે આ કંપની છે B લિમિટેડ.
તો આ બી લિમિટેડ કંપની પોતાના એમ્પ્લોયી આમાં અમુક કામ કરતા હશે ને, આ એમ્પ્લોયીને શું કરી શકે? સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડી. કંપનીના એમ્પ્લોયી ભલે ઇન્ડિયામાં રહે છે કે આઉટસાઇડ ઇન્ડિયા, એનાથી ફરક પડતો નથી, પણ એની હોલ્ડિંગ કંપની જે છે એ લિમિટેડ એ ક્યાંની હોવી જોઈએ? ઇન્ડિયાની. તો જ એના એમ્પ્લોયીને તમે શું કરી શકો? સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડી શકો. પછી ભલે કંપનીના એમ્પ્લોયી ઇન્ડિયામાં રહે છે બહાર રહે છે એનાથી ફરક પડતો નથી, પણ હોલ્ડિંગ કંપની પોતે જ આઉટસાઇડ ઇન્ડિયાની કંપની છે તો એને સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડી શકાય. આખો પોઈન્ટ સમજાયો દરેક? પરમેનન્ટ એમ્પ્લોયી ઓફ કંપની whether in India or outside India, director whether full time or not, the full time છે કે નહીં એનાથી ફરક નથી પડતો. Point number 3, employee or director as defined in 1 and 2. 1 and 2 માં જે ડિફાઇન કર્યા છે એ એમ્પ્લોયી કે ડાયરેક્ટર કોના? of subsidiary company whether in India or outside India or holding company. Clear છે? આને આપણે શું કરી શકીએ? સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડી શકીએ. ક્લિયર પોઈન્ટ છે? આગળ વધીએ. જો આ કંપની લિસ્ટેડ કંપની હોય અને અનલિસ્ટેડ કંપની, જો આ કંપની લિસ્ટેડ કંપની છે, કઈ કંપની છે? લિસ્ટેડ કંપની, તો કમ્પ્લાય એટલે પાલન કરવું પડશે રૂલ્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ બાય સેબી. તો સેબીએ બનાવેલા નિયમોનું પાલન કરવું પડશે જો તમે કઈ કંપની છો? લિસ્ટેડ કંપની છો તો. અને જો તમે અનલિસ્ટેડ કંપની છો તો તમારે કમ્પ્લાય કરવા પડશે rules as prescribed by CG. તો પછી સેન્ટ્રલ ગવર્મેન્ટે જે રૂલ્સ પ્રિસ્ક્રાઇબ કર્યા છે એ રૂલ્સ તમારે શું કરવા પડશે? કમ્પ્લાય કરવા પડશે. ક્લિયર પોઈન્ટ છે? નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. પોઈન્ટ નંબર 4. The rights, limitations, obligations as applicable to equity shares shall be same applicable to sweat equity shares. શું કે છે? એક નોર્મલ ઇક્વિટી શેર હોલ્ડરને જે રાઈટ મળે, અધિકાર મળે, એક નોર્મલ ઇક્વિટી શેર હોલ્ડર ઉપર જેટલી લિમિટેશન્સ હોય, એક નોર્મલ ઇક્વિટી શેર હોલ્ડરની જેટલી ઓબ્લિગેશન જવાબદારી હોય, આ બધા નિયમો સેમ ટુ સેમ કોને એપ્લિકેબલ થાય છે? સ્વેટ ઇક્વિટી શેર હોલ્ડરને. સમજાય છે? એટલે નોર્મલ ઇક્વિટી શેર હોલ્ડરને કંપનીની જનરલ મીટિંગમાં વોટ કરવાનો રાઈટ મળે, તો સ્વેટ ઇક્વિટી શેર હોલ્ડરને પણ વોટ કરવાનો રાઈટ મળશે. ક્લિયર પોઈન્ટ છે? આગળ
ઇક્વિટી શેરહોલ્ડર્સ. રેન્ક પેરી પાસુનો મીનિંગ થાય સમાન દરજ્જો હોવો. એટલે કે સ્વેટ ઇક્વિટી શેરહોલ્ડરનો દરજ્જો ઇક્વિટી શેરહોલ્ડર જેવો જ છે. બરાબર? એવું નહીં કે ભાઈ તમને ડિસ્કાઉન્ટથી શેર ઇશ્યુ કર્યા હતા એટલે તમારું લેવલ ડાઉન છે. બરાબર છે. સ્વેટ ઇક્વિટી શેર અને ઇક્વિટી શેરહોલ્ડર બંને રેન્ક પેરી પાસુ બંનેનો દરજ્જો કેવો છે? સમાન છે. ક્લિયર પોઈન્ટ છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 5 બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કંપનીએ શું ન કરવું જોઈએ? કંપનીએ not issue sweat equity share. કંપનીએ સ્વેટ ઇક્વિટી શેર ઇશ્યુ ન કરવા જોઈએ. કેટલા? of more than 50% of paid up equity shares in a year. કંપનીએ એક વર્ષમાં કેટલા સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડી શકે? માની લો કંપનીની આ બેલેન્સ શીટ છે. અહીંયા છે ઇક્વિટી શેર કેપિટલ 1 કરોડ, પેડ અપ ઇક્વિટી શેર. તો આ પોઈન્ટ એવું કે છે કંપનીની જે પેડ અપ ઇક્વિટી શેર કેપિટલ હોય એના 15% એટલે કે 15 લાખ. પર્ટિક્યુલર આ કંપનીની વાત કરીએ તો એક વર્ષમાં 15 લાખથી વધારે રૂપિયાના શેર સ્વેટ ઇક્વિટી શેર આ કંપની બહાર પાડી શકે. ક્લિયર છે? અને સેકન્ડ પોઈન્ટ, ઓવરઓલ company shall not issue sweat equity shares of more than 25% of paid up equity shares in a lifetime. હવે સમજો આ કંપનીએ પહેલા નિયમ પ્રમાણે, બીજો હજી વાત નથી, પહેલા નિયમ પ્રમાણે ઇન અ યર આ વર્ષે 15 લાખના ઇક્વિટી શેર બહાર પાડી, 15 લાખના સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડી દીધા. નેક્સ્ટ યર આ કંપની ફરીથી 15 લાખના બહાર પાડવા માંગે છે. તો નેક્સ્ટ યર 15 લાખ નહીં 10 લાખ જ કરી શકે. કારણ કે ઓવરઓલ તમારી પેડ અપ ઇક્વિટી શેરના 25% થી વધારે શું ન થવા જોઈએ? સ્વેટ ઇક્વિટી શેર વધવા જોઈએ. દરેકને સમજાય છે પોઈન્ટ? અને હજી એક ત્રીજો પોઈન્ટ છે. અને હજી એક ત્રીજો ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. સ્ટાર્ટઅપ કંપની may issue sweat equity share. સ્ટાર્ટઅપ કંપની સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડી શકે on value of 50% of paid up share capital up to 10 years from incorporation. જો હવે છે ને આ પોઈન્ટ ખાસ ધ્યાનથી સમજજો. ગવર્મેન્ટે એક
કેટેગરી બહાર પાડી છે સ્ટાર્ટઅપ કંપની. તમે એક બુકમાં વાંચશો તો ત્યાં આખું એમ છે સ્ટાર્ટઅપ કંપની હેઝ ડિફાઇન્ડ સો એન્ડ સો સો એન્ડ સો. એ બધું કંઈ નહીં, ખાલી આપણે આટલું લખવાનું સ્ટાર્ટઅપ કંપની. તો તમારા માઇન્ડમાં એક ક્લિયર હોવું જોઈએ સ્ટાર્ટઅપ કંપની એટલે કોણ. તો ગવર્મેન્ટે બહાર પાડેલી કેટેગરી છે, બરાબર છે. તો જે કંપની સ્ટાર્ટઅપ કંપની હોય એને ગવર્મેન્ટે શું છૂટછાટ આપી છે કે તમે શું કરી શકો પેઇડ અપ શેર કેપિટલ, પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલ, પેઇડ અપ શેર કેપિટલ એટલે ઇક્વિટી પ્રેફરન્સ બધું આવી ગયું. તમારા પેઇડ અપ શેર કેપિટલના 25% સુધીની રકમના તમે શું બહાર પાડી શકો? સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડી શકો. ક્યાં સુધીમાં? અપ ટુ 10 years from its incorporation. એટલે 11મા વર્ષે તમને ઉપરના નિયમ લાગુ પડવા મળશે. તો તમે બન્યા ત્યારથી 10 વર્ષ સુધીમાં જો તમારે આવું કરવું હોય તો કરી શકો. ક્લિયર છે? માની લો 1 કરોડ પેઇડ અપ શેર કેપિટલ હતી ઇક્વિટી અને 50 લાખ પ્રેફરન્સ હતા, તો ટોટલ કેટલા થયા? 1.5 કરોડ. અને એના 50% એટલે 75. તો એ કંપની જો સ્ટાર્ટઅપ કંપની હોય તો 75 લાખ રૂપિયા સુધીના સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડી શકે. ક્લિયર પોઈન્ટ છે? એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણો કમ્પ્લીટ થયો, સ્વેટ ઇક્વિટી શેર. હવે આવો જ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણા માટે, સેક્શન 55 પ્રેફરન્સ શેર કેપિટલ. ચાલો પોઈન્ટને બહુ ધ્યાનથી સમજજો. સેક્શન છે સેક્શન 55, બહુ જ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે આપણા માટે. પ્રેફરન્સ શેર કેપિટલ બહાર પાડવા માટેના નિયમો કયા છે? તો પહેલો પોઈન્ટ લખું છું, પ્રેફરન્સ શેર કેપિટલ જે પણ હોય પ્રેફરન્સ શેર કેપિટલ છે, આ પ્રેફરન્સ શેર કેપિટલ ક્યારે પણ ઇરરિડીમેબલ ના હોઈ શકે. ઇરરિડીમેબલ એટલે સમજાય છે? ઇક્વિટી શેરની જેમ પૈસા લીધા પછી ક્યારેય પાછા નહીં આપવા, એને કહેવાય ઇરરિડીમેબલ. ક્યારે ઇરરિડીમેબલ ના હોઈ શકે એટલે કે ઇનડાયરેક્ટલી હંમેશા પ્રેફરન્સ શેર કેવા હશે? રીડીમેબલ. સમજાય છે? પહેલો પોઈન્ટ લખું છું, prohibition on issue of irredeemable preference share capital. પ્રેફરન્સ શેર ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ ઇશ્યુ કરવા ઉપર શું છે? પ્રોહિબિશન છે, પ્રતિબંધ છે. એટલે કે આવું કરવું પોસિબલ નથી. દરેકને પોઈન્ટ સમજાય છે? પ્રોહિબિશન છે શેના ઉપર? ઓન ઇશ્યુ ઓફ ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ. આનો બીજો મીનિંગ એવો થાય, always issue redeemable preference share capital. આનો બીજો મીનિંગ શું થાય? હંમેશા પ્રેફરન્સ શેર કેપિટલ કેવી હોવી જોઈએ? redeemable હોવી જોઈએ.
પોઈન્ટ ક્લિયર છે? ત્યારબાદ રીડીમેબલ તો હોવી જોઈએ, પણ કેટલા સમયમાં રીડીમ થઈ જવી જોઈએ? રીડીમ વિધિન 20 years. આ એક નિયમ છે, કમ્પલસરી, ફરજિયાત. કેટલા સમયમાં શેર રીડીમ થઈ જવા જોઈએ? 20 વર્ષમાં શેર રીડીમ થઈ જવા જોઈએ. ક્લિયર પોઈન્ટ છે? ત્યારબાદ રીડીમ beyond કરતા શબ્દ વાપરીશ, exceed 20 years. સો 20 વર્ષ કરતા વધારે સમય પછી રીડીમ થાય એવું પોસિબલ છે? તો યસ, પોસિબલ છે. એની બધી કન્ડિશન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પહેલી કન્ડિશન છે company is of infrastructure project. પહેલી શરત તો શું છે? કંપની કઈ કંપની હોવી જોઈએ? ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં જોડાયેલી કંપની હોવી જોઈએ. પહેલો પોઈન્ટ બધાને ક્લિયર છે? એટલે કે તમે નોર્મલ કંપની છો તો તમારે મસ્ટ બી 20 યર્સમાં પ્રેફરન્સ શેર રીડીમ કરી દેવાના. પણ જો તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી કંપની છો તો તમને એક્સીડ 20 યર્સ રીડીમ 20 વર્ષ પછી કરો તો પણ ચાલશે. પણ આ કન્ડિશનમાં પણ પોઈન્ટ નંબર 2, period not exceed 30 years. 20 વર્ષથી વધારે છૂટ આપી તો 40, 50, 100 વર્ષ નહીં લઈ લેવાના ભાઈ. ક્લિયર કરી દીધું. શું કર્યું કે ભલે 20 થી વધારે પણ આ સમય 30 વર્ષ કરતા વધારે વધવો જોઈએ. અને from 21st company shall redeem at least 10% preference share capital. કંપનીએ દર વર્ષે કેટલા શેર રીડીમ કરવાના? ઓછામાં ઓછા 10% શેર રીડીમ કરવાના. એટલીસ્ટ 10% પ્રેફરન્સ શેર કેપિટલ ઇન અ યર, એક વર્ષમાં. એટ ધ ઓપ્શન ઓફ પ્રેફરન્સ શેર હોલ્ડર. પ્રેફરન્સ શેર હોલ્ડરના ઓપ્શન છે, એટલે કે તમે પ્રેફરન્સ શેર હોલ્ડર છો તો હું તમને કહીશ કે ભાઈ તમારામાંથી 10% કોને આવવું છે? રેન્ડમલી કોઈ 10% લોકો આવશે, એને હું શું કરીશ? એના શેર રીડીમ કરી દઈશ. ક્યારથી? From 21st year or earlier. 21મા વર્ષથી કે 21 વર્ષ પહેલાથી. એટલે કે માની લો મેં 2005ની સાલમાં શેર ઇશ્યુ કર્યા હતા પ્રેફરન્સ શેર, તો 20 વર્ષ પ્રમાણેનો સમય ક્યારે પૂરો થાય? 2025. માની લો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે, આપણને બીજા 10 વર્ષ મળે, આપણે હવે ક્યાં સુધી રીડીમ કરીએ તો ચાલશે? 2035 સુધી. પણ આ કેસમાં પણ 35 થી વધવા જોઈએ નહીં, કારણ કે 30 વર્ષ છે. હવે એઝ અ કંપની મારે શું કરવું પડશે?
21મા વર્ષથી એટલે કે 2024 થી દર વર્ષે 10% શેર રીડીમ કરતા જવા પડશે. એટલે 35 આવતા સુધીમાં 0 થઈ જશે. સમજાય છે ને? એકદમ સિસ્ટેમેટિક વેમાં નિયમ બન્યો છે. સમજો 21st યર થી આપણે શરૂ કરીએ 10% શેર રીડીમ કરવા, તો 35 આવતા સુધીમાં શું થઈ જાય? 0 થઈ જાય. ઓર અર્લી યર કેમ લખ્યું? માની લો મારે 18મા વર્ષથી શરૂ કરવું છે, તો 18મા વર્ષથી શરૂ કરું તો 28 વર્ષમાં પૂરું થઈ જશે. મારે 15મા વર્ષથી શરૂ કરવું છે, તો 15મા વર્ષથી શરૂ કરતી તો 30માં પૂરું થઈ જશે. પણ કોઈ પણ સંજોગોમાં 21 થી તો મારે મસ્ટ બી શરૂ કરવું જ પડશે રીડીમ કરવા. થાય એવું ને 100 માંથી 10 ને પાછા આપવાના, તો કોને? એ લડાઈ ઝઘડો ન થાય એટલા માટે નિયમ આપી દીધો. એટ ધ ઓપ્શન ઓફ પ્રેફરન્સ શેરહોલ્ડર. પ્રેફરન્સ શેરહોલ્ડર જેને કહે, ક્લિયર પોઈન્ટ છે? તો આ પ્રમાણે પ્રેફરન્સ શેર કેપિટલ ઇશ્યુ થઈ શકે, રીડીમેબલ. નિયમ ક્લિયર છે દરેકને? આગળ વધીએ. પોઈન્ટ નંબર 2, પ્રેફરન્સ શેર કેપિટલ. બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઇશ્યુ કરવાનો, અને બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે રીડીમ કરવાનો. એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયો છે? ઇશ્યુ કરવાનો, અને બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયો છે? રીડીમ કરવાનો. તો પ્રેફરન્સ શેર ઇશ્યુ કરવા હોય તો બે પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાના. એક છે ઓથોરાઇઝ્ડ બાય આર્ટિકલ, એટલે કે કોઈ પણ કંપની પ્રેફરન્સ શેર કેપિટલ ક્યારે ઇશ્યુ કરી શકે? એના આર્ટિકલમાં એને પરમિશન હોય તો, આર્ટિકલમાં ઓથોરાઇઝેશન હોય તો. બીજો પોઈન્ટ, પાસિંગ એસઆર ઇન જનરલ મીટિંગ. ભલે પ્રેફરન્સ શેર બહાર પાડવાના હોય, પણ ઇક્વિટી શેર હોલ્ડરની પરમિશન લેવી પડશે. સમજાય છે ને? કે ભાઈ આપણે પ્રેફરન્સ શેર બહાર પાડવા માંગીએ છીએ. બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રીડીમ કરવાના, પૈસા પાછા આપવાના. ક્યાંથી આપીશું? પૈસા પાછા આપવાના છે. પહેલો પોઈન્ટ લખો છો, sources of redemption of preference share capital. પ્રેફરન્સ શેર કેપિટલ ના રૂપિયા રીડીમ ક્યાંથી કરશો? સોર્સ રૂપિયા ક્યાંથી લાવશો? બે જગ્યા પરથી આવી શકે. એક આવી શકે આઉટ ઓફ પ્રોફિટ ઓફ કંપની. સિમ્પલ છે ને? ક્યાંથી રૂપિયા આપવાના? 10 કરોડના પ્રેફરન્સ શેર ઇશ્યુ કર્યા હતા, 20 વર્ષ જતા હવે થોડી વાર લાગશે. 20 વર્ષ જતા રહ્યા, રીડીમ કરવાનો સમય આવી ગયો, તો હવે 10 કરોડ રૂપિયા પાછા ક્યાંથી આપવા? તો પહેલો પોઈન્ટ શું છે? આઉટ ઓફ પ્રોફિટ ઓફ કંપની. 20 વર્ષમાં તમે જે પ્રોફિટ કર્યો, જે રૂપિયા ભેગા કર્યા હોય, એમાંથી શું કરો? પ્રેફરન્સ શેર હોલ્ડરને રૂપિયા આપી દો. પ્રોફિટ નથી, વપરાય. હવે શું? હવે નિયમ એવો છે, issue of fresh preference share capital for that purpose.
આ શેના જેવું થયું ખબર છે? બેંકમાંથી આપણે 2 વર્ષ માટે લોન લીધી 5 લાખ. 2 વર્ષ થઈ ગયા, 5 લાખની વ્યવસ્થા નથી થઈ. બીજી બેંકમાંથી લોન લઈને અથવા એ જ બેંકમાંથી પાછી બીજી લોન લીધી અને જૂની લોન ચૂકવી દીધી. જો ઇશ્યુ ઓફ ફ્રેશ પ્રેફરન્સ શેર કેપિટલ, નવા પ્રેફરન્સ શેર કેપિટલ બહાર પાડશો ફોર ધેટ પર્પસ. આ જ કારણ માટે. એવું નહીં બીજા કારણથી પૈસા ઉઘરાવ્યા પછી આમાં આપી દે. ઇશ્યુ કરતી વખતે ક્લિયર કરશો. અને જનરલી આમાં થાય પણ કેવું કે માની લો તમે પ્રેફરન્સ શેર હોલ્ડર છો, તમને 20 વર્ષ રેગ્યુલર ડિવિડન્ડ મળ્યું હતું. 20 વર્ષ પૂરા થયા અને કંપની પાસે વ્યવસ્થા નથી થયા, તો કંપની તમને લોકોને જ ઓફર આપે. શું ઓફર આપે? કે ભાઈ તમને ફરીથી બીજા 20 વર્ષના પ્રેફરન્સ શેર બહાર પાડી દઈએ. હવે આમાં થાય શું કે 100 માંથી માની લો 70 જણા કે 80 જણા તૈયાર થઈ ગયા. કઈ રીતે? કે ભાઈ 20 વર્ષ તો ડિવિડન્ડ મળ્યું હતું, કંપની રેગ્યુલર છે તો આગળ પણ ડિવિડન્ડ આપશે. તો ઘણા બધા લોકો એમાં એગ્રી થઈ જાય. સમજાય છે? હા, પણ આવું કરવા માટે અમુક કન્ડિશન છે. શું કન્ડિશન છે? કન્સેન્ટ ઓફ 3/4 ઓફ પ્રેફરન્સ શેર હોલ્ડર. તમારામાંથી 3/4 ની પરમિશન જોઈએ. એટલે 75 કે 75 થી વધારે લોકો હા પાડતા હોવા જોઈએ. માની લો 80 જણાએ હા પાડી કે હા ઓકે. ખાલી પ્રેફરન્સ શેર હોલ્ડર ની પરમિશન લેવાથી કઈ નહીં ચાલે. કન્સેન્ટ ઓફ ટ્રિબ્યુનલ ઇઝ રિક્વાયર્ડ. NCLT મેં વાત કરી હતી ને આગળ. ટ્રિબ્યુનલ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, કોર્ટ જેવી આવે. કંપનીના કામ બધા ત્યાં થાય. તો તમારે NCLT પાસે, ટ્રિબ્યુનલ પાસેથી પણ એપ્રુવલ લેવું પડશે કે ભાઈ 20 વર્ષ થઈ ગયા, રિડીમ કરવાના હતા પણ અમારી પાસે પૈસા નથી, એટલે અમે નવા પ્રેફરન્સ શેર બહાર પાડીએ છીએ. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ટ્રિબ્યુનલ મે ઓર્ડર ધેટ. ટ્રિબ્યુનલ એવો ઓર્ડર આપી શકે છે કે reading to those preference shareholder who are not consented. અને જરૂરી નથી આપશે જ, પણ બે શબ્દ છે. અને ઘણીવાર ટ્રિબ્યુનલ એવો ઓર્ડર પણ આપી શકે કે ભાઈ આ 100 માંથી 80 જણાએ હા પાડી હતી, 20 જણાએ તો ના જ પાડી છે ને, તો એ 20 જણને તમારે ગમે ત્યાંથી રૂપિયાનો અરેન્જમેન્ટ કરી એમને તમારે રીડિંગ કરવા પડશે. ક્લિયર પોઈન્ટ છે? આગળનો પોઈન્ટ, હા અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પ્રેફરન્સ શેર ઇશ્યુ કરવા માટે શું જોઈએ? આર્ટિકલમાં પરમિશન જોઈએ. પણ રીડીમ કરવા માટે નો ઓથોરાઇઝેશન ઇન આર્ટિકલ ઇઝ રિક્વાયર્ડ. સમજાય છે? નકર તો કંપની જાણી જોઈ લેવું કરે. ઇશ્યુ કરવાની પરમિશન આપે, રીડીમની પરમિશન જ ના આપે કે આપવા તો છે પણ આર્ટિકલ ના પાડે છે. તો ક્લિયર કહી કે ભાઈ રીડીમ કરવા માટે શું જરૂર નથી પડતી? આર્ટિકલની પરમિશનની જરૂર પડતી નથી. એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આની અંદર, પ્રીમિયમ પેયેબલ ઓન રિડમ્પશન. કે માની લો 100 રૂપિયાનો શેર હતો અને આપણે રીડીમ કરવાનો તો 120 રૂપિયા પર. તો અહીંયા આપણે આ 100 રૂપિયાની વાત કરી. શેર કેપિટલ એટલે 100 રૂપિયા.
અહીંયા પ્રીમિયમ એટલે બાકીના 20 રૂપિયાની વાત કરીએ છીએ, બરાબર? કે જે આ પ્રીમિયમના 20 રૂપિયા છે એ આપણે ક્યાંથી લાવીશું? સમજાય છે દરેકને? તો companies whose financial statement comply with accounting standard and any other જો બે પ્રકારની કંપની હશે. એક કંપની એવી હશે જેના ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ શેના પ્રમાણે બન્યા હશે? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે. અને અમુક કંપની એવી હશે જેના ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે નહીં બન્યા હોય. તો આમના માટેનો નિયમ બહુ સિમ્પલ છે. આ પ્રીમિયમના રૂપિયા ક્યાંથી આવશે? આઉટ ઓફ પ્રોફિટ ઓફ કંપની. કે ભાઈ આ 20 રૂપિયા તમારે ક્યાંથી આપવા પડે? કંપનીના પ્રોફિટમાંથી. આમાં પણ પહેલો નિયમ તો બહુ સિમ્પલ જ છે. આઉટ ઓફ પ્રોફિટ ઓફ કંપની. કે ભાઈ ક્યાંથી તમે આ રૂપિયા લાવશો? કંપનીના પ્રોફિટમાંથી. પણ if issue of preference share capital before commencement of this act. તમે પ્રેફરન્સ શેર ક્યારે બહાર પાડ્યા હતા? આ એક્ટ શરૂ થયો એ પહેલા, કે 2013 કે 2013 પહેલા તમે પ્રેફરન્સ શેર બહાર પાડ્યા. તો તમે આ પ્રીમિયમના રૂપિયા બે જગ્યા પરથી લાવી શકો. આઉટ ઓફ પ્રોફિટ ઓફ કંપની અને આઉટ ઓફ સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ. ખ્યાલ છે ને? આપણે જોયું તો સિક્યોરિટી પ્રીમિયમના યુઝ ક્યાં થઈ શકે? યુટિલાઇઝેશન. એમાં પોઈન્ટ નંબર 4 હતો પ્રીમિયમ પેયેબલ ઓન રિડક્શન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર ઓર ડિબેન્ચર. ખ્યાલ છે? ત્યાંથી પણ તમે રૂપિયા લાવી શકો. આગળનો પોઈન્ટ જોઈએ. ઘણા દિવસો ક્યાં જોઈશું? છે આપણી પાસે કઈ જગ્યા છે? Point number 3. Creation of CRR is mandatory. જ્યારે રિડમ્પશન કરવાનું, આપણે રિડમ્પશનના પોઈન્ટ જ જોઈએ છે, પહેલો, બીજો અને ત્રીજો. ત્યારે તમારે શું ક્રિએટ કરવું જરૂરી છે? કેપિટલ રિડમ્પશન રિઝર્વ, CRR ક્રિએટ કરવું જરૂરી છે. CRR ની વેલ્યુ કેટલી હશે? અમાઉન્ટ ઇક્વલ ટુ, ચાલો એક જવાબ આપો. 100 રૂપિયાનું ક્રિએટ કરીશું કે 120 રૂપિયા? અમાઉન્ટ ઇક્વલ ટુ nominal value of preference share capital. એટલે કે માની લો 10 કરોડની પ્રેફરન્સ શેર કેપિટલ ઇશ્યુ કરી છે, તો 10 કરોડ રૂપિયાનું CRR ક્રિએટ કરવું જરૂરી છે. અને આ CRR નું યુટિલાઇઝેશન ક્યાં થશે? યુટિલાઇઝેશન થશે only for issue of fully paid up bonus share. સમજાય છે દરેકને કે ભાઈ આનો યુઝ ખાલી ક્યાં થઈ શકે? fully paid up bonus share ઇશ્યુ કરવા માટે. ત્યારબાદ પોઈન્ટ નંબર 4. નોટિસ
to ROC within 30 days. 30 દિવસની અંદર તમારે શું કરવું પડશે? ROC ને નોટિસ આપવી પડશે રિડમ્પશન થઈ જાય પછી. ત્યારબાદ ઓકે, બસ આટલા નિયમ છે. આપણે પોઈન્ટનો સેમ ક્લાસ હોવો જોઈએ, કેટેગરી સેમ, પેઇડ અપ શેર કેપિટલ સેમ હોવો જોઈએ. એવું બની શકે તમે જે સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડ્યા એ તમે એવી રીતે પણ બહાર પાડી શકો કોઈ ફૂલ્લી પેઇડ અપ 10 રૂપીસ, કારણ કે બંનેની ક્લાસ કેટેગરી તો સેમ જ રહી ને, ખાલી શું બદલાયું? ક્લાસ બદલાયું, સોરી ખાલી શું બદલાયું? પેઇડ અપ અમાઉન્ટ, બંનેનો ક્લાસ સેમ જ છે.